એમણે ક્યારે એવું કીધું તમને? કોઈ દિવસ એવું કીધું? રાધર ક્યારેક એને પણ ખબર છે કે બે સ્ત્રીઓ ઘરમાં રહેતી હોય તો થાળી અનબન થાય તો એ તમને સામેથી કહેશે કે થોડાક દિવસ મમ્મીને ત્યાં જઈ આવ, ફ્રેશ થઈ જઈશ. અને આમાંનો એક પણ પુરુષ એવું કહે કે અમે ભાઈબંધો દ્વારા ફ્રેશ થવા જવું, કાં અમે શું કહે તમને નડીએ? થોડા સ્થિર શાંત થઈને આ પૃથ્વી પર સ્ત્રી અને પુરુષ એ જુદા જુદા બંધારણો છે, જુદી જુદી વ્યક્તિ છે, જુદી જુદી અભિવ્યક્તિ છે. એકબીજાની પૂરક બનવાનું છે, એકબીજાની સામસામે નથી, એકબીજાની સાથે છો એ સમજો. કુટુંબ, પરિવાર અને સમાજ તૂટે છે ત્યારે ભલે એવું કહેતા હોય મોબાઈલ આ બધાનો 100% વાંક ક્યાંક નાની મોટી દ્રષ્ટિ હશે, અને હું એમાં સહમતી છું કે તમે જો હવે પહેલા તો કોઈક એક સિરિયલ તો એવી હતી જ તે કે જે કુટુંબ સાથે બેસીને જોતું હતું. હવે આખા દિવસમાં એવી એક પણ ઘટના નથી કે જેમાં આપણે સાથે હોઈએ. જમવા સાથે બેસવાનો એક નિયમ હોય તોય 3 જણા ફોન ઉપર ટક 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 કરતા હોય. એક જ હોલની અંદર 4 જણા બેઠા હોય પણ 4 જણા જુદા જુદા મોબાઈલમાં ક્યાંક જુદી જુદા વિશ્વમાં હોય. અને પછી આપણે એટલા પ્રાઉડલી કહીએ કે 7 થી 8 તો ફેમિલી ટાઈમ હો. તો કે ક્યાં? તો ઓનલાઈન કહો કે કરે કે બીજી જગ્યાએ. ફોન એ તમને નજીક લાવવા માટે છે, દૂર લઈ જવા માટે નહીં. એનો સરસ મજાનો ઉપયોગ છે કે તમારે દૂર વ્યક્તિ હોય તો એને પ્રેમ કરો, વિડીયો કોલ કરો, વાતો કરો, પણ સામે હોય એની સાથે અન્યાય કરીને નહીં. અને અહીંયા બેઠેલા દરેક લોકોને કહું કે માતા પિતા વૃદ્ધ થાય એની રાહ ન જોવો. એ હોય ત્યાં સુધી એને વધાવી લ્યો. આપણે તર્પણ કરવા માટે છે હરિદ્વાર જઈએ, પણ સામે હોઈએ ત્યારે આંખ આડા કાન કરીએ. એના બદલે જ્યારે સામે છે, સાથે છે, પોતાની વચ્ચે છે ત્યારે જ પ્રેમ કરી લ્યો. એ અફસોસ શું કરવાનો પછી એમના મૃત્યુ પછી કે આપણને ગર્વ હોવો જોઈએ કે હતા એટલો વખત મારાથી થતું હતું, મારાથી બનતું હતું, એટલું બધું જ મેં કરી છૂટ્યું. ફેવિકોલથી આપણે તમે બધાને ખબર છે કે ભાઈ ફેવિકોલથી 2 લાકડા, કોઈ પણ એવો મિસ્ત્રી હોય 2 લાકડા તૂટી જાય, ટેબલ તૂટી જાય તો એને જોડવા માટે ફેવિકોલનો ઉપયોગ કરવો પડે કે ચોંટેલું રહે. ચોક્કસ ફેવિકોલથી વસ્તુ ચોંટી જાય પણ નજીક તો લાવવું જ પડે. 2 લાકડાને નજીક લાવો તો. આ ખૂણે ફેવિકોલ લગાડી દીધું ને આ ખૂણે ફેવિકોલ લગાડી દીધું એટલે માનતા હો કે નજીક આવી જશે તેવું નથી. આ સોરઠિયા પરિવારનું સ્નેહ મિલન છે ને, એને એટલી તો ખબર છે કે ફેવિકોલ બંને બાજુ છે પણ એ નજીક લાવે છે જેથી કરીને તમે જોડાયેલા રહો, એકબીજાની સાથે રહો. પણ મેં કીધું એમ કે આપણે તો કનેક્ટેડ જુદા 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 વિશ્વમાં છીએ. તમે જુઓ કે પહેલા આપણે બધા ઘરમાં હોઈએ તો ઘરમાં રાડ પાડીને છોકરાને બોલાવતા, છોકરાનું નામ લઈને, ઉપર હોય નીચે હોય. અને શેરીમાં રમતા હોય તો શેરીના તમે બોલાવો ત્યારે શેરીના 4 જણને ખબર પડે કે પિન્ટુને બોલાવ્યો, તો પિન્ટુના મમ્મીને બધા આજુબાજુ વાળાને ખબર પડે કે હવે પિન્ટુ મોટો થઈ ગયો, મોટો થઈ ગયો. હવે તો કંકોત્રી દેવા જઈએ તો આ પાડોશી એમ પૂછે કે લે તમારો છોકરો આવડો મોટો છે. એમ નહીં નથી. શું કામ? કારણ કે પિન્ટુને બોલાવો જ નથી પડતો, પિન્ટુને તો મેસેજ કરવો પડે બેટા જમવાનું થઈ ગયું, નીચે આવો. અને ઓલું પેલા કેવું હતું કે આડોશી પાડોશી સમાજ કુટુંબ પિન્ટુને મોટો થતો જોતા. એટલે કોઈ છોકરી વાળા માગું લઈને આવતા હોય પિન્ટુનું, તો એ લોકો એમ કે અરે અમે આવડોથી નાનેથી નજરમાં જોયો છે, અમારી નજર સામે મોટો થયો, બહુ ડાયો અને સંસ્કારી છે. અને હવે શું કહે છે? હું 3 મહિનાથી ફોલો કરું છું, સારો માણસ છે. ફરક છે. હું ફોલો કરું છું. અને ફોલો કરો છો ને એ દરેક વ્યક્તિ હું તમને જે વિશ્વ દેખાડવા માંગુ છું ને એ જ તમે જોઈ શકો. હો, હું છું એ નહીં. બધું જ રૂડું રૂપાળું લાગે સ્ક્રીન પર. એટલા માટે ક્યાંક ને ક્યારેક હવે મેરેજ બ્યુરોના આપણે સહારો લેવો પડે. ક્યાંક હોય તો કહેજો ને પિન્ટુ હાટું.
સગાવાલા તરીકે તમને આખો કુટુંબ ભેગું એટલા માટે કરવામાં આવે કે તમે એકબીજાના સંતાનોનું જુઓ. અહીંથી માર્ક્સ જતા હોય તો તમને એક મગજમાં થાય કે આની દીકરી આવડી મોટી થઈ ગઈ, આનો દીકરો આવડો મોટો થઈ ગયો, ભણવા જેવડો થઈ ગયો. શું કામ 5મા ધોરણથી આ સમાજ આખે મેડલ્સ આપે છે? કારણ કે છોકરાને એવું થાય કે આજે મારો 3જો નંબર છે, મારે 8મા ધોરણમાં આની જેવું ફર્સ્ટ મેડલ લેવું છે. કારણ કે મેડલ તમે જો ગિફ્ટની સાઇઝ એ લોકો નાની મોટી રહે છે. એટલે સમાજમાં ક્યાંક ને ક્યાંક એને ઈચ્છા થાય. અને આજથી 5-7 વર્ષે આમાંનું જ કોઈક વ્યક્તિ છે, એ તમારો જમાઈ થવાનો હોય, દીકરાની વહુ થાય, તમારા મગજમાં એક ઇમેજ હોય. આ બધા રિયલ વસ્તુ છે. આપણે ત્યારે એવું તકલીફ થઈ ગઈ છે કે પર્સનાલિટીના આધારે આપણે કોકને ઓળખીએ છીએ. પર્સનાલિટીના આધારે નહીં, એની મેન્ટાલિટીના આધારે. દોસ્ત એને પરખવાનું ને ઓળખવાનું રાખો કે એનો વ્યવહાર કેવો છે, એ સામે હોય ત્યારે કેવો છે. બાકી બધા બાકી આ જગતમાં ખરાબ માણસ, તમે સોશિયલ મીડિયા ઉપર જાઓ તો તમને કોઈ ખરાબ માણસ જ નહીં લાગે. અમુક લોકો આપણને સુવિચાર મોકલે તો આપણે તારા મોઢે તો સારું નથી લાગતું, ભાઈ તું રહેવા દે, હે ને? આપણને ન ખબર હોય કેવો હોય. ઘણી વખત ઓલું મોબાઈલમાં ઓલા બેન બોલે ને, ફોન કરીએ ત્યારે, આપ जिस व्यक्ति से संपर्क करना चाहते हो संपर्क क्षेत्र से बाहर है, એવું આપણને કહે ત્યારે આપણને એમ થાય કે બેન તને નહીં, કે તને આજે ખબર પડી, અમને તો વર્ષોથી ખબર છે કે આ માણસ સંપર્ક ક્ષેત્રની બહાર જ છે, અને અડધાને તો રાખવા કે તમે તો આડા આવતા જ નહીં, સંપર્ક ક્ષેત્રની બહાર જ રહ્યો. કારણ કે એ આવશે ને એટલે શું 16 વર્ષથી કરે છે, બેસવાની જગ્યા ક્યાં છે? લાડવામાં ઘી નહોતું ઓછું, ચમચી નહોતી જમતી વખતે. આ આખા ઓલામાં 15 જણા એવા જ હશે કે જેને સારું જોવાની ટેવ જ નથી પડી. ગમે એટલા ચશ્માના નંબર બદલાવો ને તો દ્રષ્ટિ ન બદલાય. આ જગતમાં એવા કોઈ ડોક્ટર નથી બદલ્યા. મોતિયાનું ઓપરેશન કરાવો તો થોડું ઘણું દેખાતું થાય, પણ એનો અર્થ એ નથી કે તમને સારું જોતાય આવડી જાય. એની માટે તો તમારે આવા બધા લોકોને મળવું પડે, બેસવું પડે, વાંચવું પડે, અને ખુલ્લા દિલે કોકને સમજવું પડે. તમે બધા થોડા જ વખતમાં તમે જુઓ, આપણે જ એ બધા છીએ કે 2 વર્ષ પહેલા કોઈક એક જણને છીક આવે ને તો 4 કિલોમીટર સુધી દૂર વયા જતા હતા. અને આપણને ત્યારે બધાને એમ હતું કે હવે આપણે એકબીજાની નજીક નહીં આવીએ. પાછા આપણે સરસ રીતે એકબીજાને મળવા માંડ્યા. ઉપરવાળો બહુ જ મહેરબાન છે કે એણે આપણી યાદ શક્તિને એવી બનાવી છે કે જેને યાદ રાખવાનું એને રાખો, જેને ભૂલવાનું હોય ને ભૂલતા જાઓ. પણ અમુક વસ્તુ આપણે બહુ પ્રેમથી યાદ રાખીએ. અત્યારે તમને ઊભા રાખીને પૂછે ને કે તમારા જીવનના સારા 3 અનુભવ કયો, તો પહેલું બીજું કદાચ તમે બોલી શકશો, ત્રીજામાં આજુબાજુ ડફોડિયા મારશો કે ત્રીજું હું બોલું, નહીં યાદ આવે. પણ હું તમને એમ કહું કે તમારા જીવનના 2 દુઃખદ અનુભવ, અપમાનજનક અનુભવ, તો તરત સટાસર પરણવા ગયો હતો ત્યારે ઓલા માસાજી આમ મોઢું બગાડ્યું હતું, મને ખબર જ હતી કે એનું ગમતું નથી. એક હું આવી હતી ને ત્યારે મારી લાપસી જોઈને મારી કાકીજી સાસુએ તરત મને આ કહી દીધું હતું. 2 એ કાકીજી સાસુ કે દૂરા સ્વર્ગે સીધાઈ ગયા હોય, અહીંથી ન ગયા હોય. યાદ આ હૃદય છે ને એ બહુ જ ધબકતું રાખવા માટે જરૂરી છે કે એની અંદર ઓલું સારું કોલેસ્ટ્રોલ ને બેડ કોલેસ્ટ્રોલ 2 પ્રકારના હોય છે. કોઈ ડોક્ટર જાય ત્યારે એમ કે આ ખવાય ના સારું ના ખરાબ. ક્યાંક ને ક્યાંક જીવનની યાદોનું પણ આવું જ છે કે સારી યાદો હૃદયમાં રાખશો ને તો હંમેશા હૃદય ધબકતું રહે, બંધ નહીં થઈ જાય. અત્યારે તો બ્રેઇન સ્ટ્રોક વધી ગયા છે, કારણ કે માણસે મગજ પાસે લેવાવું જોઈએ એના કરતાં પણ વધુ કામ લીધું. કે મગજ એમ કીધું હું કોમ્પ્લિકેશનમાં આવી ગયું, મારે નથી કામ કરું, બાદ. થોડી શાંતિ, બી સ્લો. આ પૃથ્વી પર આપણે કાયમ આવ્યા જ નથી. આપણે પાસે અત્યારે કોઈ પાસે સમય નથી. તમે આમ જુઓ તો આ વર્ષે તમે એકવાર ભેગા થાવ, એની બદલે થોડા નજીક રહેતા હશો તો કદાચ 2 મહિને એક વખત 2 કલાક મળવાનું આવતું હશે. તમે વર્ષે 24 કલાક એક આટલા સમૂહ સાથે પ્રેમથી ન વર્તી શકો દોસ્ત? ખુલ્લા દિલે નો એકબીજાને જગ્યા આપી શકો?
જે વૃદ્ધો છે અહીંયા બેઠેલા, એમણે તો આખા આ પરિવાર, આ કુટુંબને મોટો થતો જોયો હોય. એમને પગે લાગવામાં ક્યાં વાંધો છે? આજે તમને પગે લાગતા જોશે તો તમારી બીજી પેઢી જે નાની નાની છે ને, આવતા દિવસોમાં તમારા ધોળાવાળને પગે લાગશે. નહીં તો વૃદ્ધાશ્રમો નજીક જ છે. 100%